કે દિલ્હીના આપના એક જે સિનિયર લેવલના કાર્યકર છે હિમાંશુ પાહુજા એ હવાલા મારફતે કરોડો રૂપિયા સુરતમાં જ એક આમ આદમીના અન્ય એક આકાશ મિશ્રાને મોકલી રહ્યા છે। છેલ્લા 5 જ મહિનામાં હિમાંશુ પાહુજા દ્વારા સુરતની એક આંગડિયા પેઢીમાં 5 થી 6 ટ્રાન્ઝેક્શન કરવામાં આવ્યા છે અને આ ફંડનો ઉપયોગ આગામી જે ચૂંટણીઓ આવી રહી છે એના ચૂંટણીના અનુસંધાને એના ફંડિંગ તરીકે કે એના પોલા તરીકે ઉપયોગ થવાની અને આખું એક જે સિન્ડિકેટ છે એમાં તમામ 8 થી 10 લોકોના નામ મળ્યા છે। તમામની કાર્યવાહી સામે આગળની કાર્યવાહી કરવામાં આવશે। આખો વિડીયો જોતા પહેલા હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો YouTube પર સબસ્ક્રાઇબ કરો અને Facebook અને Instagram પર ફોલો કરો। સુરતની અંદર આમ આદમી પાર્ટીએ ધમખમથી મહાનગરપાલિકા બનાવવાની વાતો કરી રહી છે। તેની વચ્ચે દિલ્હી સુરત હવાલા અને પોલિટિકલ ફંડિંગ સિન્ડિકેટનો મોટો મામલો। સચિનની ખાનગી આંગણિયા પેઢીમાંથી ચૂંટણી ફંડિંગની શંકા। ઉમરા પોલીસ અને સુરત ક્રાઇમ બ્રાન્ચે તપાસ પણ તેજ કરી। દિલ્હીના હિમાંશુ પાહુજા નામ તપાસમાં સામે આવ્યું તો સાથે જ આકાશ મિશ્રા અને અજય તિવારી પણ ફંડ મેળવ્યાની શંકા। ચૂંટણી પ્રચારમાં રકમ ઉપયોગ થતી હોવાની પોલીસને આશંકા। આકાશ મિશ્રા અને અજય તિવારી સીસીટીવીમાં દેખાયા હોવાનો પણ દાવો। ઉમરા પોલીસે આકાશ મિશ્રાને પૂછપરછ માટે બોલાવ્યો। આંગણિયા પેઢીના માલિકનું પણ નિવેદન છે તે લેવામાં આવ્યું। પૈસા ક્યાંથી આવ્યા, કોને આપવાના હતા તે દિશામાં પણ અત્યારે પોલીસે તપાસ છે તે શરૂ કરી। અજય તિવારીની હજુ સુધી પૂછપરછ છે તે બાકી છે પણ આ કેસમાં આગામી દિવસોમાં મોટા ખુલાસા થવાની પણ સંભાવના છે તે વ્યક્ત કરવામાં આવી રહી છે। જ્યાં એ બેફામ રીતના ચૂંટણીઓની અંદર કાળા નાણાં તરીકેના પૈસાઓ છે તે વાપરવામાં આવતા હોય છે। બીજા રાજ્યોમાંથી ફંડિંગ મંગાવવામાં આવતું હોય છે। આંતરરાષ્ટ્રીય રેકેટનો પણ અનેક વખતે ચૂંટણીની અંદર ફંડને લઈ પર્દાફાશ થતો હોય છે। તેની વચ્ચે જ્યારે ગુજરાતની અંદર સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે, આમ આદમી પાર્ટી આ વખતે એકલા હાથે ચૂંટણી લડી રહી છે અને સૌથી વધારે ચર્ચા એ સુરત ઉપર છે અને સુરતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠિયા સહિતના નેતાઓ ત્યાંથી સ્થાનિક સ્વરાજની ચૂંટણી લડી રહ્યા છે અને ફંડ એ દિલ્હીથી મંગાવવામાં આવ્યું હોવાની આશંકાના આધારે 3 લોકોની સિન્ડિકેટના આધારે પોલીસે અત્યારે તપાસનો ધમધમાટ છે તે પણ શરૂ કર્યો છે। ત્યારે આ તપાસને લઈ ડીસીપી ક્રાઇમ ભાવેશ રોજિયા દ્વારા પ્રતિક્રિયા છે તે આપવામાં આવી છે। આવો જોઈએ શું કહ્યું। આજે વહેલી સવારે ઉમરા પોલીસ સ્ટેશનમાં એક માહિતી મળી હતી કે દિલ્હીના આપના એક જે સિનિયર લેવલના કાર્યકર છે હિમાંશુ પાહુજા જે દિલ્હીના જનકપુરી વિસ્તારમાં રહે છે એ હવાલા મારફતે કરોડો રૂપિયા સુરતમાં જ એક આમ આદમીના અન્ય એક આકાશ મિશ્રાને મોકલી રહ્યા છે। આ બાતમી આધારે સુરત ઉમરા પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા આકાશ મિશ્રાને બોલાવવામાં આવ્યા હતા અને એની સાથે ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ ઇન્ટ્રોગેશનમાં જોડાણી હતી અને આ લોકોની પૂછપરછમાં છેલ્લા 5 જ મહિનામાં હિમાંશુ પાહુજા દ્વારા સુરતની એક આંગડિયા પેઢીમાં 5 થી 6 ટ્રાન્ઝેક્શન કરવામાં આવ્યા છે જેમાં 1 કરોડ સવા કરોડની આસપાસની રકમ 5-6 મહિનામાં અહીંયા મોકલવામાં આવી છે। જે ઇન્ફોર્મેશન મળી હતી એમાં એક આંગડિયા પેઢી તો આઈડેન્ટિફાઈ થઈ છે, હજી અન્ય મારફતે પણ મોકલવાની પૂરી શક્યતા રહેલી છે અને આ ફંડનો ઉપયોગ આગામી જે ચૂંટણીઓ આવી રહી છે એના ચૂંટણીના અનુસંધાને એના ફંડિંગ તરીકે કે એના પોલા તરીકે ઉપયોગ થવાની માહિતી આધારે આ કાર્યવાહી કરવામાં આવેલી હતી। અત્યારે આમાં આકાશ મિશ્રાની પૂછપરછ કરવામાં આવી છે। નજીકના ભવિષ્યમાં ઘણા બધા નામ અન્ય આ ચેનલમાં મળી આવ્યા છે, તમામની પૂછપરછ કરવામાં આવશે। ઉપરાંત ઇન્કમટેક્સને પણ જાણ કરવામાં આવી છે અને આગળની કાર્યવાહી ઇન્કમટેક્સ દ્વારા પણ કરવામાં આવી રહી છે અને આખું એક જે સિન્ડિકેટ છે એમાં તમામ 8 થી 10 લોકોના નામ મળ્યા છે। તમામની કાર્યવાહી સામે આગળની કાર્યવાહી કરવામાં આવશે। અજય તિવારી પણ એક બહારનો છે જે ગુજરાતમાં નથી રહેતો પણ ઘણા ટાઈમથી ગુજરાતમાં છે અને જે આકાશ મિશ્રાની સાથે મળીને પૈસા લેવા દરેક વખતે જાય છે અને આ બંને અહીંના મેઇન માણસો છે અને જે હિમાંશુ પાહુજા દ્વારા પૈસા મોકલવામાં આવે છે એ આ બંને દ્વારા રિસીવ કરી અને આ સર્ક્યુલેટ કરવામાં આવે છે। ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને Instagram અને Facebook પર ફોલો કરો। અપડેટ રહો, સત્યની સાથે રહો।